નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીરપુર ખાતે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અયોધ્યામાં પ્રભુ શ્રી રામ 22 જાન્યુઆરીએ બિરાજમાન થવા જઈ રહ્યા છે. તે અંતર્ગત વીરપુર મુકેશ્વર મહાદેવથી તિલક ચોક થઈ શ્રી રામજી મંદિર સુધી અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ કળશ યાત્રામાં ખેડા આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કાર સેવક મુકેશભાઈ શુક્લ, વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલ પટેલ, વિશ્વ પ્રખંડ વીરપુર તાલુકાના પ્રમુખ નવીનસિંહ ઠાકોર, RSS કાર્યકર અરવિંદસિંહ ખાંટ, પૃથ્વીરાજ શુક્લ, બજરંગ દળ સંયોજક યોગી મહેરા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષના પ્રતિનિધિ અર્જુનસિંહ સોલંકી તથા તાલુકા પંચાયતના પ્રતિનિધિ દલપતસિંહ પરમાર, વીરપુર અર્બન બેંક ચેરમેન ભૂપેન્દ્રભાઈ મહેતા, કાર સેવક પ્રજ્ઞેશ શુક્લ, વિશ્વ હિન્દુ પરિષદના મહીસાગર જિલ્લાના પ્રચાર પ્રસાર સહસંયોજક મહેશ ઠાકોર સહિત પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ અને નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.